રક્ષાબંધનના તહેવારને લઈને ભુજ પાસે આવેલા રામકૃષ્ણ ટ્રસ્ટે અનોખી પહેલ કરી છે। રામકૃષ્ણ ટ્રસ્ટી ઇકો ફ્રેન્ડલી રક્ષાબંધનની ઉજવણી કરવા માટે ગોબરમાંથી રાખડી બનાવવાની તેમણે શરૂઆત કરી છે। આ વર્ષે અંદાજે 3000 રાખડી બનાવવાનું ટ્રસ્ટે આયોજન કર્યું છે। લોકોમાં ગાયનું મહત્વ અને ગૌ આધારિત વસ્તુઓ પ્રત્યે જાગૃતિ આવે તે ઉદ્દેશ સાથે આ અનોખી પહેલ કરવામાં આવી છે। લાઈવ ગોબર આપણે લઈએ, એ ગોબરને આપણે સુકાવીએ, એ ગોબર બિલકુલ સુકાઈ જાય એટલે પછી એને આપણે ચક્કીમાં પીસી દઈએ, એકદમ ફાઇન પાવડર જેવું કરી દઈએ અને એ પાવડરમાંથી પછી અલગ અલગ આકાર બનાવીએ। જેવું કોઈ સ્ટાર છે કે કોઈ સારથીઓ છે, ઓમ છે કે મોતી છે, કેવા વિવિધ આકારો આપણે બનાવીએ અને એ આકારમાંથી આપણે પછી રાખડીઓનું નિર્માણ કરીએ। હવે એમાં ઘણા આકારો એવા હોય છે કે જેનામાં થોડું પેઇન્ટિંગ આવતું હોય, તો ગામમાં આપણે પેઇન્ટિંગ માટે પણ જે બેનો ગામના અંદર છે, છોકરીઓ એ પેઇન્ટિંગ કરતી હોય એને આપીએ તો એને પણ એક પરિવારને ઉપાર્જન મળે। લગભગ 5 પ્રકારની અલગ અલગ ડિઝાઇનોની રાખડીઓ બનાવીએ છીએ। આ એક વસ્તુ છે, એ એક કળાનો વિષય છે। એને તમે જેટલી કળામાં ડિઝાઇન કરી શકો, જેટલી વધારે પેલી કરી શકો, એટલી વધારે એને આકર્ષક અને લોકોને ઉપયોગી બને એવી પ્રકારની રાખડી બનાવી શકાય। લોકોનો કેવો રિસ્પોન્સ છે? ખૂબ સારો રિસ્પોન્સ છે। છેલ્લા વર્ષોમાં જે એક આખી મુહિમ સ્વદેશી તરફની આપણી રહી છે, એ જોતા આ બધી વસ્તુ લોકો ધીમે ધીમે અપનાવતા થયા છે અને લોકોને એક પોઝિટિવ ફીડબેક બી મળે છે કે આ વસ્તુ અપનાવવાથી એને ફાયદાઓ પણ દેખાય છે।